મારી પુત્રીના લગ્ન થવાના હતા અને લગ્નની તમામ વ્યવસ્થાઓ જોવા માટે હું થોડા દિવસોની રજા લઈ રહ્યો હતો. તે દિવસે જ્યારે હું પ્રવાસમાંથી ઘરે પાછો ફર્યો ત્યારે મારી પત્નીએ આવીને મને એક પરબડિયું આપ્યું. પરબડિયું અજાણ્યું હતું, પણ મોકલનારનું નામ જોઈને હું આશ્ચર્ય અને ઉત્સુક હતો. અમર વિશ્વાસ એવું નામ છે, જેને મેળવવામાં મને વર્ષો લાગ્યા. જ્યારે મેં પરબડિયું ખોલ્યું તો તેમાં 1,00,000નો ચેક અને એક પત્ર હતો. આટલી મોટી રકમ, તે પણ મારા નામે! મેં ઝડપથી પત્ર ખોલ્યો અને એક શ્વાસમાં આખો પત્ર વાંચી લીધો. પત્ર મને પરીકથાની જેમ ચકિત કરી ગયો. લખ્યું: આદરણીય સાહેબ, હું તમને એક નાનકડી ભેટ આપું છું. મને નથી લાગતું કે હું તમારા ઉપકારનું ઋણ ક્યારેય ચૂકવી શકીશ નહીં. આ ભેટ મારી અદૃશ્ય બહેન માટે છે. ઘરના બધાને મારા વંદન. તારો અમર. વીતેલા વર્ષો અચાનક મારી નજર સામે મૂવીની જેમ ચમકી ઉઠ્યા. એક દિવસ ચંદીગઢમાં લટાર મારતી વખતે હું એક પુસ્તકની દુકાનમાં મારા મનપસંદ સામયિકો ઉલટાવી રહ્યો હતો. ત્યારે મારી નજર બહાર પુસ્તકોના નાનકડા ઢગલા પાસે એક છોકરો ઊભો હતો. પુસ્તકની દુકાનમાં પ્રવેશતા દરેક ચુનંદા વ્યક્તિને તે કંઈક અપીલ કરતો અને જ્યારે તેને કોઈ પ્રતિસાદ ન મળતો ત્યારે તે પોતાની જગ્યાએ પાછો જઈને ત્યાં જ ઊભો રહેતો. હું લાંબા સમય સુધી મૂંગા દર્શકની જેમ આ બધું દ્રશ્ય જોતો રહ્યો. પહેલી નજરે ફૂટપાથ પર દુકાનો બાંધનારાઓએ કરેલી સામાન્ય વ્યવસ્થા જણાતી હતી, પણ છોકરાના ચહેરા પર નિરાશા સામાન્ય નહોતી. દરેક વખતે તે નવી આશા સાથે પ્રયાસ કરે છે, ફરીથી તે જ નિરાશા. લાંબા સમય સુધી તેની સામે જોયા પછી હું મારી જિજ્ઞાસાને દબાવી ન શક્યો અને તે છોકરા પાસે જઈને ઊભો રહ્યો. છોકરો વિજ્ઞાનના કેટલાક સાદા પુસ્તકો વેચતો હતો. મને જોઈને તેને ફરી આશા જાગી અને ખૂબ જ ઉર્જા સાથે તેણે મને પુસ્તકો બતાવવાનું શરૂ કર્યું. મેં એ છોકરા તરફ ધ્યાનથી જોયું. સ્વસ્થ, આત્મવિશ્વાસુ ચહેરો, પણ ખૂબ જ સાદો પોશાક. ઠંડીનું વાતાવરણ હતું અને તેણે માત્ર હળવું સ્વેટર પહેર્યું હતું. પુસ્તકો મારા માટે કોઈ કામના નહોતા, છતાં સમોહનની જેમ મેં તેને પૂછ્યું: બાળકો, આ બધા પુસ્તકો કેટલાના છે? સાહેબ, તમે કેટલું આપી શકો? અરે, તમે કંઈક વિચાર્યું હશે. તમે જે પણ આપશો. છોકરાએ થોડો નિરાશ થઈને કહ્યું. તને કેટલું જોઈએ? છોકરો હવે સમજવા લાગ્યો કે હું મારો સમય તેની સાથે વિતાવી રહ્યો છું. 5,000 રૂપિયા, છોકરાએ કડવાશથી કહ્યું. જો કોઈ આ પુસ્તકો માટે ₹500 આપે તો પણ તે પૂરતું છે. મેં તેને દુઃખી કરવા ના માંગતા સ્વેચ્છાએ કહ્યું. હવે એ છોકરાનો ચહેરો જોવાલાયક હતો, જાણે કોઈએ તેના ચહેરા પર નિરાશા ફેંકી દીધી હતી. મેં જે કહ્યું તે હવે મને પસ્તાવો થાય છે. મેં મારો એક હાથ તેના ખભા પર મૂક્યો અને ફરીથી તેને આશ્વાસન આપતા શબ્દોમાં પૂછ્યું: જુઓ દીકરા, મને નથી લાગતું કે તું પુસ્તક વેચનાર છે. શું વાંધો છે? મને સ્પષ્ટ રીતે કહો કે શું જોઈએ છે. તે છોકરો ત્યારે રડી પડ્યો. કદાચ લાંબા સમયથી નિરાશાના ચઢાવ ઉતાર હવે તેને સહનશક્તિની બહાર હતા. સર, મેં 10+2 પૂર્ણ કર્યું છે. મારા પિતા એક નાનકડી રેસ્ટોરન્ટમાં કામ કરે છે. હું મેડિકલમાં સિલેક્ટ થયો છું. હવે મને તેના એડમિશન માટે પૈસાની જરૂર છે. મારા પિતા અમુક આપવા તૈયાર છે, કંઈક તેઓ બરાબર ગોઠવી શકતા નથી. હવે છોકરાએ એક જ શ્વાસમાં ખૂબ જ સરસ અંગ્રેજીમાં કહ્યું: તમારું નામ શું છે? મેં મંત્રમુગ્ધ થઈને પૂછ્યું. અમર વિશ્વાસ. તને વિશ્વાસ છે અને દિલ નાનો છે. તમને કેટલા પૈસા જોઈએ છે? 5,000. આ વખતે તેના અવાજમાં નમ્રતા હતી. જો હું તમને આ રકમ આપું તો શું તમે મને તે પરત કરી શકશો? આ પુસ્તકોની કિંમત એટલી નથી. મેં આ વખતે થોડું હસીને પૂછ્યું. સાહેબ, તમે એ જ છો જેમણે કહ્યું કે મને વિશ્વાસ છે. તમે મારા પર વિશ્વાસ કરી શકો છો. હું છેલ્લા 4 દિવસથી અહીં આવું છું. તમે પહેલા વ્યક્તિ છો જેણે આટલું બધું પૂછ્યું છે. જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો હું કરીશ. તમે પણ કોઈ રીતે મદદ કરો. હું હોટલમાં કપ ધોતો મળી જઈશ. તેના અવાજમાં ભાવે ડૂબી જવાનો ભય હતો. મને ખબર નથી કે તેના અવાજમાં એવું શું હતું જે મારા મનમાં તેના માટે સમર્થન અનુભવવા લાગ્યું. મગજ તેને દગાબાજ કરતાં વધુ કંઈ સ્વીકારવા તૈયાર ન હતું. જ્યારે હૃદયમાં તેને સ્વીકારવાની અવાજ ઉઠવા લાગ્યો, આખરે દિલ જીતી ગયું. મેં મારા પર્સમાંથી 5,000 રૂપિયા કાઢ્યા અને તે વ્યક્તિને આપ્યા જેને હું શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો હતો. આમેય બાય ધ વે,
તેઓ મારા માટે પણ આટલા પૈસા આપવા સંમત થયા હતા. પણ ભગવાન જાણે કે કઈક પ્રકારની લાલચામાં મને એ પૈસા ઉપાડી લીધા. જુઓ દીકરા, તારા શબ્દોમાં અને તારી ઈચ્છા શક્તિમાં કેટલી તાકાત છે એ મને નથી ખબર, પણ મારું દિલ કહે છે કે મારે તને મદદ કરવી જોઈએ. તેથી જ હું કરી રહ્યો છું. મારી એક દીકરી પણ છે, મિની, જે 4 વર્ષની છે, તારાથી 5 વર્ષ નાની. હું તેના વિશે વિચારીશ. અમર ચોંકી ગયો. કદાચ તે માની ન શકે. તેની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે તેણે મારા પગને સ્પર્શ કર્યો ત્યારે તેની આંખોમાંથી 2 ટીપાં મારા પગને ચૂમી ગયા. શું મારે આ પુસ્તકો તમારી કારમાં મૂકવા જોઈએ? કોઈ જરૂર નથી. આ તમારી પાસે રાખો. આ મારું કાર્ડ છે. જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે મને જણાવજો. તે મૂર્તિની જેમ ઊભો રહ્યો અને મેં તેના ખભા પર થપ્પડ મારી. કાર સ્ટાર્ટ કરી અને આગળ વધ્યો. કાર ચલાવતી વખતે તે ઘટના મારા મગજમાં ચમકી રહી હતી અને હું મેં લીધેલા જુગાર વિશે વિચારી રહ્યો હતો, જે અનિશ્ચિતતાથી ભરેલો હતો. અન્ય કોઈ પણ જે સાંભળે છે તે મને ભાવનાત્મક મૂર્ખ સિવાય બીજું કંઈ જ ન ગણશે. તેથી મેં આ ઘટના કોઈને ન કહેવાનું નક્કી કર્યું. દિવસો વીતતા ગયા. આખરે મને એક પત્ર દ્વારા તેના મેડિકલ એડમિશન વિશે જાણ કરી. મેં મારી મૂર્ખતામાં થોડી માનવતા જોઈ. કોઈ અજાણી શક્તિ દ્વારા અથવા તેના બદલે મારા હૃદયમાં બેઠેલા માનવે મને ફરીથી તેના સરનામા પર 2000 રૂપિયા મોકલવા માટે પ્રેરણા આપી. લાગણીઓ જીતી ગઈ અને મેં ફરીથી મારી મૂર્ખતાનું પુનરાવર્તન કર્યું. દિવસો વીતતા ગયા. તેને 4 લીટીઓ ધરાવતો નાનો પત્ર મળશે. 2 મારા માટે, એક તેના અભ્યાસ માટે અને એક મિની માટે, જેને તે તેની બહેન કહેતો હતો. હું મારી મૂર્ખતાનું પુનરાવર્તન કરીશ અને તેને ભૂલી જઈશ. મેં ક્યારેય મારા પૈસાનો ઉપયોગ જોવા માટે તેની પાસે જવાનો પ્રયાસ પણ કર્યો નથી અને તે ક્યારેય મારા ઘરે આવ્યો નથી. આ ક્રમ કેટલાક વર્ષો સુધી ચાલતો રહ્યો. એક દિવસ તેમના તરફથી પત્ર આવ્યો કે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે. તેણે શિષ્યવૃત્તિ વિશે પણ જણાવ્યું અને તે હજી પણ મિની માટે એક લાઈન લખવાનું ભૂલ્યો નહીં. એ પત્રની સત્યતા જાણ્યા વિના મને બીજી વાર મારી મૂર્ખતા પર ગર્વ થયો. સમય પાંખો સાથે ઉડતો રહ્યો. અમરે તેના લગ્નનું કાર્ડ પણ મોકલ્યું. તે કદાચ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનું વિચારી રહ્યો હતો. મિનીએ પણ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. તેનો સંબંધ પણ મોટા પરિવારમાં સ્થાયી થયો હતો. હવે છોકરાઓના સ્ટેટસ પ્રમાણે મારે મિની સાથે લગ્ન કરાવવાના હતા. સરકારી ઉપક્રમનો વરિષ્ઠ અધિકારી માત્ર કાગળનો ભાગ છે. લગ્ન ગોઠવવા માટે ઘણા પૈસાની ગોઠવણ કરવામાં આવી હતી અને હવે તે ચેક. હું મારી દુનિયામાં પાછો ફર્યો. મને ફરી એકવાર અમર યાદ આવ્યો અને અમરને મિનીના લગ્નનું કાર્ડ પણ મોકલ્યું. લગ્ન ચાલી રહ્યા હતા. હું અને મારી પત્ની ગોઠવણમાં વ્યસ્ત હતા અને મિની તેના મિત્રો સાથે મંડપમાં. એક મોટી કાર ઊભી રહી. જ્યારે ડ્રાઈવરે એક ભદ્ર માણસ માટે કારનો ગેટ ખોલ્યો ત્યારે તે વ્યક્તિ તેની પત્ની સાથે, જેના ખોળામાં એક બાળક હતું, પણ કારમાંથી બહાર નીકળી ગયો. હું મારા દરવાજે ઊભો રહ્યો. મને લાગ્યું કે આ વ્યક્તિને મેં પહેલાં ક્યાંક જોયો છે. તેણે આવીને મારી પત્ની અને મારા પગને સ્પર્શ કર્યો. સર, હું અમર છું, તેણે ખૂબ જ આદરપૂર્વક કહ્યું. મારી પત્ની સ્તબ્ધ બનીને ઊભી હતી. તે મારી પુત્રીના લગ્ન હતા અને હું થોડા દિવસની રજા લઈને લગ્નની તમામ વ્યવસ્થાઓ જોઈ રહ્યો હતો. તે દિવસે જ્યારે હું પ્રવાસેથી ઘરે પાછો આવ્યો ત્યારે મારી પત્નીએ આવીને મને એક પરબડિયું આપ્યું. પરબડિયું અજાણ્યું હતું, પણ મોકલનારનું નામ જોઈને હું આશ્ચર્ય અને ઉત્સુક હતો. અમર વિશ્વાસ એવું નામ છે જેને મેળવવામાં મને વર્ષો લાગ્યા. જ્યારે મેં પરબડિયું ખોલ્યું તો તેમાં 1 લાખનો ચેક અને એક પત્ર હતો. આટલી મોટી રકમ, તે પણ મારા નામે. મેં ઝડપથી પત્ર ખોલ્યો અને એક શ્વાસમાં આખો પત્ર વાંચી લીધો. પત્ર મને પરીકથાની જેમ ચકિત કરી ગયો. લખ્યું: આદરણીય સાહેબ, હું તમને એક નાનકડી ભેટ આપું છું. મને નથી લાગતું કે હું તમારા ઉપકારનું ઋણ ક્યારેય ચૂકવી શકીશ નહીં. આ ભેટ મારી અદૃશ્ય બહેન માટે છે. ઘરના બધાને મારા વંદન. હું અમર. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.